વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા જ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ, તે છે દોલનો. ગયા વખતે આપણે પિરિયોડિક મોશન અને ઓસિલેટરી મોશન, પિરિયોડિક મોશનની 3 ટર્મ અને ઓસિલેટરી મોશન જે છે તે કઈ રીતે બંને જુદા પડે છે તે બાબતનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સરળ આવર્ત ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન જે છે તેનો અભ્યાસ કરીશું અને કેટલીક બાબતોનું પુનરાવર્તન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવર્ત ગતિ આપણે જે પિરિયોડિક મોશન કે નિશ્ચિત સમયે ગતિનું પુનરાવર્તન કરે, રિપીટ કરે, એની 3 શરત હતી. તેનો પથ નિશ્ચિત હોવો જોઈએ, કોઈ બિંદુને અનુલક્ષીને, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ કરતી હોવી જોઈએ અને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોવું જોઈએ. આપણે ઉદાહરણ જોયા હતા, જેમ કે સૂર્ય જે છે એની ફરતે પૃથ્વી જે છે એ ફરે છે. પૃથ્વી જે છે એનું પરિભ્રમણ જે છે તો એ પિરિયોડિક મોશન છે. બહુ બધી પિરિયોડિક મોશન છે. ઘડિયાળનો જે કાંટો છે, આ જે ઘડિયાળનો કાંટો જે છે એની મોશન જે છે પણ પિરિયોડિક મોશન છે. તો આવી પિરિયોડિક મોશન જે છે એ આપણે જોઈ હતી. ત્યારબાદ દોલિત ગતિ જોઈ કે એમાં ખાસ આ અગત્યની વાત જે છે તે ટુ એન્ડ ફ્રો છે. તો ટુ એન્ડ ફ્રો જે છે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો માની લઈએ કે આવી રીતે એક સ્પ્રિંગ છે અને આ સ્પ્રિંગની નીચે કોઈ દળદાર પદાર્થ લગાડ્યો છે. આ જે છે એનો મીન પોઝિશન છે, એટલે કે જે મધ્યમાન સ્થિતિ જે છે તે છે. હવે સ્પ્રિંગને સહેજ ખેંચીને છોડી દઈએ તો સ્પ્રિંગનો જે બ્લોક જે છે એ ઉપર આ તરફ, એવી રીતે નીચે આ તરફ, એમ અપ ડાઉન જે છે તે કરશે. જો એને કોઈ રોકશે નહીં, કોઈ અન્ય અવરોધક બળ નહીં લાગે તો તે કન્ટિન્યુ કરશે. તો આ બાબત આપણે જોઈતી કે પિરિયોડિક મોશન કોને કહેવાય અને ઓસિલેટરી મોશન કોને કહેવાય અને એમની વચ્ચેનો તફાવત જે છે તે આપણે જોયો હતો. સાથે સાથે એ પણ આપણે બાબત જોતા હતા કે આ સ્પ્રિંગ જે છે આનું સ્થાનાંતર જે છે એ x જો ઉપર તરફ લઈએ, હંમેશા x બરાબર 0. કોઈ પણ અંતર સ્થાન માપવાનું જો હોય તો અહીંયાથી જ મપાય, મધ્યમાન સ્થાનથી. આ રૂલ છે. તો ઉપર તરફ લઈએ અથવા નીચે તરફ લઈએ. આ જ વાત હું અહીંયા લઈ લઉં. માની લઈએ કે કોઈ એક પદાર્થ છે અને ખેંચીને હું આ તરફ લાવું છું તો આ એના બળ જે છે એ અંદર તરફ પુનઃસ્થાપક બળ લાગશે અને જો આ તરફ હું ખેંચીને લઈ આવીશ તો બળ આ તરફ લાગશે. એટલે કે આ જે પોઝિશન છે, આ પોઝિશન x બરાબર 0 પોઝિશન છે. આ બાજુ જ્યારે આપણે કોઈ સ્થાનાંતર અહીંયાથી જ ગણવાનું છે, આ બાજુના સ્થાનાંતરને આપણે કહી દઈશું પોઝિટિવ, આ બાજુના સ્થાનાંતરને આપણે કહી દઈશું નેગેટિવ. તો પોઝિટિવ સ્થાનાંતર આપણે કરીશું ત્યારે બળ જે પુનઃસ્થાપક બળ છે તે નેગેટિવ સાઈડ હશે અને નેગેટિવ સ્થાનાંતર આપણે કરીશું ત્યારે પુનઃસ્થાપક બળ જે છે એ પોઝિટિવ સાઈડ હશે. એટલે આપણે એવું જોતા હતા કે ભાઈ f ચલે છે -x, માટે f -kx, જ્યાં k સ્પ્રિંગનો બળ અચળાંક છે. આનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. સાથે સાથે આવર્તકાળ અને આવૃત્તિ પણ આપણે જોયા હતા કે 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનો જે છે એમની સંખ્યા છે તે આવર્તકાળ t છે અને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય છે એ આવર્તકાળ છે. 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનની સંખ્યા છે તે આવૃત્તિ f છે અથવા તો એક ન્યુ જે છે v જેવી સાઈન એ છે. તો બેમાંથી કોઈ પણ એક સાઈનનો ઉપયોગ તમે કરી શકો છો. મોટા ભાગે આપણી જે NCERT જે છે એમાં ન્યુ વપરાય છે. ઓલ્ડ બુક જે છે એમાં આવૃત્તિની સંજ્ઞા f છે. તો અહીંયા સુધી આપણે જોયું હતું. આજે આપણે આગળ જોશું તે સિમ્પલ હાર્મોનિક મોશન જે છે તેના વિષયમાં વધુ આગળ અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ, સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. એટલે કે કોઈ પદાર્થ જે છે, કોઈ પાર્ટિકલ્સ જે છે એ અહીંયાથી માની લઈએ કે આવી રીતે આ ડાયરેક્શનમાં આમ નિયમિત વર્તુળમય ગતિ કરે છે અને અહીંયા એક પદાર્થ જે છે તે સરળ આવર્ત ગતિ કરે છે. તો સરળ આવર્ત ગતિ કરે છે આ પદાર્થ. તો જ્યારે અહીંયા પોઝિશન જે છે એની અહીંયા છે, અહીંયા જે છે એટલે કે છે આ એનું મધ્યમાન સ્થિતિ લઈ લઈએ, અહીંયા મીન પોઝિશન લઈ લઈએ તો અહીંયા સેન્ટર ઉપર આવશે એટલે અહીંયા પહોંચશે.
ત્યારબાદ અહીંયા એટલે અહીંયા આવશે, ફરી પાછો અહીંયા એટલે ફરી અહીંયા આવી જશે. એમ આ પદાર્થ જે છે એનો પ્રક્ષેપ એક્સ એક્સિસ અને વાય એક્સિસ બંને ઉપર સરળ આવર્ત ગતિ કરશે. જેમ કે જુઓ, પેલા એક્સ એક્સિસ ની પોઝિશન જોઈએ તો અહીંયાથી આ પદાર્થ જે છે જેટલો કંપ વિસ્તાર હોય એટલી ત્રિજ્યા લઈ લઈએ તો અહીંયા પદાર્થ હોય તો એનો એક્સ એક્સિસ ઉપર પ્રક્ષેપ અહીંયા પડશે. હજી કદાચ અહીં નજીક આપણે એક પોઝિશન લીધી હોત તો એનો પ્રક્ષેપ જે છે એ અહીંયા હોત. તો આપણને ખબર છે કે પદાર્થ જેમ ઉપર જાય એમ પ્રક્ષેપ આ ડાયરેક્શનમાં આગળ જાય છે એક્સ એક્સિસ ઉપર. હવે પદાર્થ જો અહીંયા પહોંચશે તો એ સમયે પ્રક્ષેપ જે છે અહીંયા હશે. એવી રીતે પદાર્થ જો અહીંયા પહોંચશે તો એ સમયે પ્રક્ષેપ જે છે અહીંયા હશે. ત્યારબાદ પદાર્થ જો અહીંયા હશે તો પ્રક્ષેપ અહીંયા હશે. તો ક્રમશઃ પ્રક્ષેપ જે છે પડછાયો જે છે એ આ તરફ આગળ વધે છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ બંને ઉપર હોય. અત્યારે ફક્ત આપણે એક્સ એક્સિસ ઉપર જોઈએ છીએ. તો એવી રીતે પદાર્થ જો અહીંયા પહોંચશે તો એનો પ્રક્ષેપ જે છે તે અહીંયા હશે. તો અહીંયા જુઓ તમે, ક્રમશઃ અહીંયા જ્યારે પદાર્થ સેન્ટર લાઈન ઉપર પહોંચે ત્યારે અહીંયા પહોંચે છે, આ ડાયરેક્શનમાં આગળ જાય છે. પછી ક્રમશઃ ત્યાંથી આગળ જાય છે હજુ આ ડાયરેક્શનમાં અત્યારે અહીંયા પદાર્થ જે છે તે પહોંચ્યો છે. હવે જુઓ તમે, હવે અહીંયા જ્યારે પદાર્થ આવશે અહીંયા પહોંચશે એટલે પ્રક્ષેપ રિટર્ન થઈ જશે, આ તરફ રિટર્ન થશે. તો હવે એક વખત અહીંયા પહોંચ્યા પછી પદાર્થ જે છે એ રિટર્ન થાય છે. તો અહીંયા જુઓ, અહીંયા પહોંચેલો ગોળ ફરતા ફરતા અહીંયા પહોંચે તો એક્સ એક્સિસ ઉપર પ્રક્ષેપ ક્યાં પડે? તો આ ડાયરેક્શનમાં એક્સ એક્સિસ ઉપર પ્રક્ષેપ તો અહીંયા સેન્ટરમાં પાછો, તો પાછો અહીંયા પહોંચી ગયો છે. હવે વળી પાછો અહીંયા આગળ આવશે તો પ્રક્ષેપ આ બાજુ આવી રહ્યો છે, પ્રક્ષેપ આ બાજુ આવી રહ્યો છે, છેવટે પાછો મૂળ જગ્યા ઉપર. તો આ એક્સ અક્ષ ઉપર પદાર્થ જે છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે ત્યારે એનો પ્રક્ષેપ જે છે, એક પ્રોજેક્શન જે છે તે સરળ આવર્ત ગતિ કરે છે અહીંયા. તો એવી રીતે વાય એક્સિસ ઉપર પણ આપણને મળી શકે. વાય એક્સિસ ઉપર આપણે જોઈએ તો પણ એમ થાય કે ભાઈ ધારો કે આવી રીતે કોઈ એક સર્કલ છે, અહીંયા ધારો કે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો એનો વાય એક્સિસ અહીંયા 0 ઉપર છે એટલે 0 ઉપર છે. તો અહીંયા એના માટે આપણે જોશું તો સેન્ટર થી લેશું. આ સેન્ટર ઉપર છે. હવે અહીંયા પડછાયો પડ્યો, એક્સ ઘટક અહીંયા, વાય ઘટક અહીંયા, તો ઉપર તરફ જાય છે એટલે કોઈ એક મેક્સિમમ તરફ જાય છે, આ તરફ જશે. આટલે પદાર્થ પહોંચશે તો એનો એક્સ એક્સિસ, વાય એક્સિસ, તો વાય એક્સિસ ઉપર તરફ પ્રક્ષેપ ગયો છે અને એકદમ મેક્સિમમ ઉપર પહોંચ્યો છે તો અહીંયા આવી જશે. હવે જો પદાર્થ અહીંયા પહોંચે તો વાય એક્સિસ ઉપર પ્રક્ષેપ જે છે ક્યાં આવશે? નીચે, ફરીથી રિટર્ન થશે. અહીંયા પહોંચે ત્યારે રિટર્ન એટલે નીચે તરફ પ્રક્ષેપ પડતો જશે અને અહીંયા પાછો 0 ઉપર. તો આ છે રિટર્ન, રિટર્ન, રિટર્ન અને 0 ઉપર. ફરીથી અહીંયા આવશે ત્યારે તો આપણે વાય એક્સિસ ઉપર જ જોવાના છીએ. તો હજુ તે 8 દિશામાં આગળ વધશે નીચે તરફ, ફરીથી અહીંયા નીચે તરફ, ફરીથી અહીંયા, એવી રીતે અહીંયા મેક્સિમમ તરફ આવી જશે. હવે પાછો રિટર્ન થશે. જો ઉપર જાય છે, ઉપર જાય છે તો ફરી પાછું અહીંયા પ્રક્ષેપ આવી જશે. તો આ વાય એક્સિસ ઉપર પણ મળે છે. તો એક્સ અને વાય કોઈ પણ એક એક્સિસ તમે લઈ શકો છો અને તે એક્સિસ ઉપર જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ જે છે એનો પ્રક્ષેપ અહીંયા પણ જો અહીંયા વાય એક્સિસ ઉપર તમે પ્રક્ષેપ જોતો તો પ્રક્ષેપ ક્રમશઃ ઉપર જાય છે, આ ડાયરેક્શનમાં ઉપર જાય છે, અહીંયા નીચે આવતો જાય છે, અહીંયા નીચે આવતો જાય છે. એવી રીતે અહીંયા પણ હજી નીચે જ આવે, અહીંયા નીચે જ આવે છે. એવી રીતે ફરીથી અહીંયા તમે પાછા જશો તો પાછો ઉપર જાય છે, પાછો ઉપર જાય છે. તો એક્સ અને વાય એમ બંને અક્ષ ઉપર એના પ્રક્ષેપો જે છે, જે આ પદાર્થ જે છે એના, તો તે સરળ આવર્ત ગતિ કરે છે. એટલે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ જે છે, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે એના એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર એના પ્રક્ષેપો સરળ આવર્ત ગતિ કરે છે. આ બાબત આપણે આના દ્વારા જોઈએ છીએ. હવે
તમે એક્સ એક્સિસ થી પણ સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ શોધી શકો છો, વાય એક્સિસ પરથી પણ સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ શોધી શકો છો. આપણે જોઈએ બંને કે કેવી રીતે પદાર્થનું સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ જે છે તે મેળવીએ. અત્યારના એટલું જોશું કે આ પ્રક્ષેપ જે છે તે ગતિ કરે છે. તમને બહુ સ્પષ્ટ દેખાશે, તમે શાંતિથી જોશો તો આવી રીતે તમે કોઈ પોઝિશન 2-4 ક્રેક કરશો એટલે અંદાજ આવશે કે અહીંયા રહેલો પદાર્થ છે એનો એક્સ એક્સિસ ઉપર પ્રક્ષેપ, આ વાય એક્સિસ ઉપરનો પ્રક્ષેપ છે, આ એક્સ એક્સિસ ઉપરનો પ્રક્ષેપ છે. જો હવે પોઝિશન બદલાય એટલે ક્યાં જાય છે, તો આ પોઝિશન બદલાણી, તો એક્સ એક્સિસ ઉપરનો પ્રક્ષેપ જે છે અહીંયા પહોંચ્યો, વાય એક્સિસ ઉપરનો પ્રક્ષેપ અહીંયા પહોંચ્યો. તો સ્પષ્ટ છે કે વાય એક્સિસ ઉપર જાય છે, એક્સ એક્સિસ ઉપર આ ડાયરેક્શનમાં જાય છે. હવે આપણે એકદમ હજી એક પોઝિશન લઈએ તો અહીંયા પહોંચી જાય, તો અહીંયા પહોંચી જાય તો એક્સ એક્સિસ ઉપર અહીંયા પહોંચશે, વાય એક્સિસ ઉપર અહીંયા પહોંચશે. આ મેક્સિમમ થઈ ગયું. હવે નવી પાછી પોઝિશન લઈએ અહીંયા, તો ત્યાં પોઝિશન લઈએ તો એક્સ એક્સિસ નીચે આવશે, વાય એક્સિસ આગળ જ જતું રહેશે આ તરફ અને અહીંયા નીચે આવશે. એવી રીતે અહીંયા તમે જોશો તો એક્સ ઉપર હજી આગળ જશે, વાય ઉપર નીચે આવતો જાય. તો આમ વાય એક્સિસ ઉપર જે છે એ પ્રક્ષેપ જે છે એ અહીંથી શરૂ કરીને આમ ઉપર જાય છે, પછી નીચે 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 અને ફરીથી ઉપર ઉપર અને 0 આવી રીતે છે. જ્યારે એક્સ એક્સિસ ઉપર પ્રક્ષેપ જે છે તે અહીંથી શરૂ કરીને તમને દેખાય છે કે આ ડાયરેક્શનમાં જાય છે, આ ડાયરેક્શનમાં અને પાછો અહીંયા જે તમને અહીંયા દેખાય છે. ક્રમશઃ હવે આ રિટર્ન થશે, આ તો નીચે જ આવે છે, રિટર્ન અહીંયા સુધી અને અહીંથી પાછો ફરીથી આમ ઉપર ચડશે. તમે આવું સર્કલ દોરીને હવે પ્રેક્ટિસ કરશો તો તમને એક મહત્વની વાત ધ્યાનમાં આવશે કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો તે પદાર્થના પ્રક્ષેપો એટલે પડછાયો એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર સરળાવત ગતિ કરે છે. આ બાબત આપણે જોશું. આ વાતના આધારે આપણે સ્થાન સ્થાનાંતર વેગ અને પ્રવેગ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ પાર્ટિકલ, કોઈ કણ પદાર્થ જે છે એ પી પોઝિશન ઉપર કોઈ ટાઈમ ઉપર છે, ટી બરાબર ટી ટાઈમ ઉપર અથવા તો કોઈ ટાઈમ એ આ પોઝિશન ઉપર છે. અહીંયા જે છે એ મેં જેટલો કંપ વિસ્તાર હોય એટલી ત્રિજ્યા રાખી છે. તો ધારો કે કોઈ એક કંપ વિસ્તાર છે એના માટે મેં ત્રિજ્યા જે છે એ લીધી છે, કંપ વિસ્તાર પણ એ છે. કંપ વિસ્તાર એટલે મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફનું અધિકતમ સ્થાન. એટલે કે ધારો કે અહીંયાથી આમ કરીને આમ જો કોઈ વેવ ભાઈ તરંગ જે છે તો આ જે છે એનો એમ્પ્લિટ્યુડ છે, રાઈટ. જેટલું સ્પ્રિંગ જે છે એટલે સુધી દબાતી હોય તો એ એનો કંપ વિસ્તાર છે. મેક્સિમમ સ્થાન કોઈ એક તરફનું છે. તો કંપ વિસ્તાર જેટલી મેં ત્રિજ્યા લીધી છે. હવે આ પદાર્થ જે છે આ પોઝિશન ઉપર એક્સ એક્સિસ ઉપર અહીંયા આવે છે એનો પ્રક્ષેપ અને વાય એક્સિસ ઉપર અહીંયા આવે છે. તો આની વેલ્યુ કેટલી હોય, આ કેટલું અહીંયાથી સ્થાન અંતર કહેવાય, તો આ કહેવાય એ cos થીટા અને આ આટલો ઘટક જે છે કહેવાય એને કહેવાય એ sin થીટા. પરંતુ અહીંયા થીટા જે છે એ એંગલ ફોર્મ છે અને આપણને ટાઈમ સાથે, સમય સાથે સ્થાન જોઈએ છે. તો સમયના સ્વરૂપમાં બદલવા આપણને ખબર છે કે ભાઈ ચાક ગતિમાં આપણે શીખ્યા હતા કે ભાઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. તો કોઈ ટાઈમ પર કોઈ કણ જે છે એનું સ્થાન કેટલું છે, તો એક્સ એક્સિસ માટે આપણે વિચારીએ તો એક્સ એક્સિસ માટે એવું કહી શકાય કે એક્સ એક્સિસ માટે એમનું સ્થાન જે છે એ cos ઓમેગા ટી છે અને વાય એક્સિસ ઉપર જો પ્રોજેક્શનનું સ્થાન આપણે વિચારીએ તો એક્સ થી માપીએ, વાય થી માપીએ, ગમે તેથી થઈ શકાય છે એ sin ઓમેગા ટી. તો સ્થાન કહી શકાય. હવે કદાચ કોઈ વાર કોઈ પદાર્થ જે છે એ માની લો કે અહીંયા પહોંચ્યો છે, અહીંયા આ પોઝિશન ઉપર, તો આ ખૂણાને એ વખતે હું ફાઈ કહી દઉં છું અને આટલો ખૂણો જે છે એને કહી દઈએ ઓમેગા ટી.
તો પછી આ એક્સ એક્સ અને વાય એક્સ માટે શું લખી શકાય? તો આપણે એમ લખી શકીએ કે ભાઈ ટી બરાબર ટી ટાઈમ કહી દઈએ તો એક્સ માટે એક્સ પાવર કહી દઉં તો એમ કહી શકાય કે એ cos ઓમેગા ટી પ્લસ ફાઈ. પ્લસ ફાઈ માં ફાઈ શું છે કે પ્રારંભિક કળા છે કે અહીંયાથી શરૂ થયું છે. એવી રીતે વાય કહી દઉં તો એમ આવશે કે ભાઈ એ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ. આમ પણ હોય છે જ્યાં ફાઈ જે છે એ ઇનિશિયલી કળા છે, ઇનિશિયલી ફેઝ છે. તો એ છે એ કંપ વિસ્તાર છે. આ કોઈ પણ સમયે ટી સમયે કણ જે છે એનું સ્થાન છે, જે પદાર્થ દોલનો કરે છે દોલકનું સ્થાન છે ટી ટાઈમ ઉપર. તો આના ઉપરથી આપણે સ્થાન, વેગ અને પ્રવેગ મેળવીશું. તો આ કેવી રીતે થીટાથી શરૂઆત કરીએ તો એના ઘટક જે બે છે, સદિશોના ઘટકો તમે મેળવતા શીખ્યા છો સદિશના ચેપ્ટરમાં કે ભાઈ આવી રીતે કોઈ સદિશ જો એ હોય અને આ ખૂણો થીટા હોય તો આ એક્સ એક્સિસ ઉપરના ઘટકને કહેવાય એ cos થીટા અને આ ઘટકને કહેવાય એ sin થીટા. આ તમને ખ્યાલ છે. તો પોઝિશન બતાવશે કોઈ પણ ટાઈમ ઉપર. તો કોઈ વાર એટલા ઉપરથી શરૂ થયેલું હોય તો પ્લસ ફાઈ છે, તો પ્લસ ફાઈ એમ બતાવે છે કે એટલા આગળથી સ્ટાર્ટ થયેલું છે. અને 0 થી હોય તો ખાલી ઓમેગા ટી હોય છે. તો એક્સ એક્સિસ ના આધારે પણ વેગ પ્રવેગ આપણે મેળવી શકીએ, બંને સમાન જ આવે. વાય એક્સિસ ઉપરના આધારે પણ વેગ અને પ્રવેગ મેળવી બંને સમાન આવશે. ફક્ત વિધેય જે છે એ સાઇન વિધેય છે, આ કોસ વિધેય છે. હંમેશા સાઇન વિધેય વધતું વિધેય છે તો કેટલીક વાર એનો ઉપયોગ વધારે હોય છે, પણ કોસ વિધેયમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આવો આપણે સ્થાન, વેગ અને પ્રવેગ જોઈએ. તો હવે આપણે આ કોઈ પાર્ટિકલ છે ટી બરાબર 0 ટાઈમે એંગલ ફાઈ જે છે એટલું કોણીય સ્થાનાંતર કરી દીધું છે. અહીંથી સમય શરૂ કરીએ છીએ તો એ ટી સમયે ક્યાં હશે એનું સ્થાન? તો એક્સ એક્સિસની સાપેક્ષેના પ્રક્ષેપનું સ્થાન, એટલે આનાથી અથવા આનાથી બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને આપણે કરીશું. તો જો એક્સ માટે અહીંયા જોઈએ તો આ જે છે એ પોઝિશન છે. તો આટલો ભાગ અહીંયા એક્સ બરાબર 0 થી આ જે માપ છે તેને આપણે કહી શકીએ કે એ cos ઓમેગા ટી પ્લસ ફાઈ. તો અહીંયા કહી શકશું કે x ઇઝ ઇક્વલ ટુ અથવા x ટી ટાઈમ ઉપર આવશે a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. અને y અક્ષ માટે આપણે લખીએ તો yt is equal to a sin omega t plus phi. તો આ તમારે જ્યારે જ્યારે જરૂર લાગે ત્યારે ત્યારે વિડીયોને સ્ટોપ કરતો જવાનું છે અને એ તમારે લખતું જવાનું છે સ્ટોપ કરીને, રાઈટ? આ સ્થાન આપણે મેળવ્યું છે. હવે આપણે મેળવીશું વેગ અને ત્યારબાદ મેળવીશું પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો, x ની શરૂઆત અહીંયાથી થઈ છે, એટલે કોઈ એક બાજુનો મેક્સિમમ જે છે અહીંયા મધ્યમાન લઈ લઈએ, અહીંયા બંને બાજુ મેક્સિમમ લઈ લઈએ તો કોઈ એક સાઈડના મેક્સિમમ થી સ્ટાર્ટઅપ છે એ પોઝિશન દર્શાવે છે. અને સાઈન વાળું વિધેય જે છે એ મધ્યમાન સ્થાન x બરાબર 0 થી પોઝિશન બતાવે છે. જો આવી રીતે એક પાર્ટિકલ જાય તો હંમેશા સાઈન જે છે એ વધતું વિધેય છે. આમ પણ ખ્યાલ આવે કે સાઈન 90 જે છે અથવા તો સાઈન 90 ને કોસ 90 ની વેલ્યુ તેમ મૂકશો અથવા સાઈન 0 અને કોસ 0 ની કિંમત મૂકશો, તમને ક્રમશઃ ખ્યાલ આવશે. બાકી પ્રક્ષેપથી ટેકનિકલી તમને ખબર પડી જાય કે શરૂઆત જે છે તે અહીંયાથી થાય તો આ ઉપર થાય છે, વધતું જાય છે, જ્યારે આ જે છે હંમેશા ઘટતું જાય છે. એટલે કોઈ વખત અહીંથી શરૂઆત કરતા હોય, કોઈ વખત અહીંથી શરૂઆત કરતા હોય, પણ બંને એક્સિસ ઉપર યુઝ થતું હોય. મોટાભાગે કેટલીક ટેક્સ્ટ બુક જે છે કોસ તો કેટલાકમાં સાઈનનો ઉપયોગ થયા કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે x એક્સિસ માટે મેળવ્યું છે તો xt is equal to a cos omega t plus phi જે થાય. હવે સ્થાનનું એકવાર વિકલન કરો એટલે વેગ મળે. તો વેગ એટલે v ટાઈમે કોઈ પણ સમયે વેગ કેટલો છે? તો વેગ એટલે dx by dt.
તો વિકલન કરીશું ડી, એક્સ ની કિંમત અહીંયા xt ની જે કિંમત છે આપણે મૂકી દીધી બધી, તો a cos ઓમેગા ટી પ્લસ 5. હવે a નો a cos નું વિકલન cos થીટા જે છે એનું વિકલન માઇનસ સાઇન થીટા થશે અને ટાઈમ ટી છે એટલે ઓમેગા આગળ આવશે, તો માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5 અને ઓમેગા આગળ. આપણું ત્રિકોણમિતિનું સૂત્ર છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એના ઉપરથી સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો જે આ સાઇન વિધેય છે એનું આપણે કોસમાં રૂપાંતર કરીશું. તો આપણે અહીંયા લખ્યું ભાઈ a ઓમેગા એમ જ રહેશે, તો સાઇન વિધેય છે એના માટે આપણે લખી નાખ્યું અંડર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી. હવે a જે છે એને વર્ગમૂળની અંદર લઈ જઈએ તો વર્ગ થતો જશે, તો a સ્ક્વેર અહીંયા a સ્ક્વેર ગુણાશે. હવે આ આખું જે સ્ટેપ છે a સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, તો અહીંયા જુઓ a cos ઓમેગા ટી પ્લસ 5 એનો ખાલી વર્ગ છે, તો એ કોનો વર્ગ છે? તો એ x ની કિંમત છે. જો આ બધાનો વર્ગ હોય તો x નો વર્ગ થાય. તો આ સૂત્ર જે છે તે મહત્વનું છે. હવે જ્યારે x બરાબર 0 થાય એટલે મધ્યમાન મીન પોઝિશન ઉપર આપણે આવીએ ત્યારે મીન પોઝિશન ઉપર એનો વેગ જે છે એ વધુમાં વધુ હોય. તેથી તમે જુઓ કે ભાઈ માની લો કે અહીંયા એકાલ લોલક છે, અહીંયા આવશે અને અહીંયા આવશે. તો આ જે છે એ મીન પોઝિશન છે, આ જે છે એ મીન પોઝિશન છે. તો અહીંયાથી ગમે ત્યાંથી શરૂ કરશો, જો અહીંયાથી શરૂ કરશો તો વેગ ઘટતો જશે, અહીંયા વેગ 0 થઈ જશે. આ તરફ તમે જશો આવી રીતે આમ, તો અહીંયા પણ ઘટતો જશે અને અહીંયા પણ વેગ કેવો થઈ જશે? 0. જો નહીં તો વેગ 0 ન થયો તો હજી આગળ ગતિ કરત કંઈક, પણ અહીંયા આગળ ગતિ નથી કરતો એનો અર્થ એવો છે કે અહીંયા વેગ એનો 0 છે. અંત્ય બિંદુ ઉપર વેગ હંમેશા 0 હોય. અહીંયાથી જેવો નીકળશે તરત જ વધતો જશે, અહીંયા મેક્સિમમ વેગ થાય અને પાછો ઘટતો જાય 0, પાછો વધતો જાય. તો આ તરફ વેગ એટલે મેક્સિમમ વેગ જે છે એ મીન પોઈન્ટ ઉપર છે, તે x બરાબર 0 છે. કોઈ પણ સ્પ્રિંગ માટે પણ તમે વિચારી શકો, કોઈ પણ સ્પ્રિંગ જે છે આવી રીતે સ્પ્રિંગ સાથે કોઈ પદાર્થ લટકાયો છે, આ એની મીન પોઝિશન છે, તો નીચે તરફ તમે સ્પ્રિંગને ખેંચશો તો એ અમુક એક સ્થાનથી તરત પાછી ઉપર તરફ જશે. તો અહીંયા જે x બરાબર 0 જે છે, x બરાબર 0 જ્યાં છે ત્યાં વેગ હશે કેવો? મેક્સિમમ. v હશે મેક્સિમમ. અને અંત્ય અહીંયા સુધી જો આવતું હોય, આ અહીંયા સુધી જતું હોય, અંતિમ બિંદુ જે છે એક્સ્ટ્રીમ પોઈન્ટ જે છે ત્યાં વેગ કેવો થઈ જશે? 0. તો આ વાત તમારે નોટિસ કરવાની છે કે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર વેગ જે છે તે 0 થઈ જશે અને સેન્ટર ઉપર વેગ જે છે તે મહત્તમ મેક્સિમમ થાય છે. તો આ જે સૂત્ર છે તે અગત્યનું છે, જે તમારે યાદ રાખવાનું છે. અને આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. આના ઉપરથી હમણાં પ્રવેગ મેળવીશું. તો તમારે વિડીયો જે છે એને સ્ટોપ કરીને લખી લેવાનું છે. તો વેગનું સૂત્ર આપણે આ મેળવ્યું હતું. હવે પ્રવેગ મેળવવા માટે આપણે શું કરીશું? તો વેગનું વિકલન કરીશું. તો a is equal to dv by dt, d upon dt. વેગનું સૂત્ર ટોટલ આપણે અહીંયા રાખી દઈશું. હવે sin ઓમેગા ટી પ્લસ 5 એટલે sin થીટાનું વિકલન થશે cos થીટા અને માઇનસ sin એમ જ રહેશે અને ઓમેગા ફરીથી આગળ આવશે એટલે ઓમેગા સ્ક્વેર. તો a cos થીટા. હવે at is equal to a cos ઓમેગા ટી, એને x કહેવાય. a cos ઓમેગા ટી, તો આપણે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x લઈ લઈએ. તો એક સૂત્ર મળશે આપણને at is equal to ઓમેગા સ્ક્વેર h. કોઈ ટાઈમ t ઉપર પ્રવેગ કેટલો હશે કોઈ કણનો? x બરાબર 0 એટલે મધ્યમાન પોઝિશન ઉપર જ્યારે આવીએ ત્યારે a કેવો થઈ જાય? 0. એટલે કે કોઈ પાર્ટિકલ્સ જે છે એનું આ મધ્યમાન સ્થાન લઈ લઈએ, આ કોઈ એક સાઈડની અધિકતમ પોઝિશન લઈએ જેને આપણે એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર કહીએ છીએ. આ બાજુ પ્લસ a કહી દઈએ, આ બાજુ માઇનસ a કહી દઈએ. આ છે x બરાબર 0 વાળી પોઝિશન. તો x બરાબર 0 વાળી પોઝિશન વેગ કેવો હોય? તો વેગ મેક્સિમમ હોય. ત્યારે પ્રવેગ કેવો છે? પ્રવેગ 0. તો કદાચ એમ થાય કે વેગ મેક્સિમમ અને પ્રવેગ 0. હા, તો એ શક્ય છે. જ્યારે અંત્ય બિંદુઓ છે, અંત્ય બિંદુઓ માટે x ની કિંમત અહીંયાથી જ માપવાની છે, x બરાબર 0 થી. તો
તો x ની કિંમત જ્યારે પ્લસ a હશે તો અહીંયા આપણે મૂકી દઈએ, અથવા માઇનસ a હશે ત્યારે પ્રવેગ મેક્સિમમ ઉપર છે. આ બાજુ હોય તો માઇનસ a, તો અંત્ય બિંદુઓ ઉપર પ્રવેગ જે છે કેવો છે? મેક્સિમમ. અહીંયા કેવો છે? પ્રવેગ મેક્સિમમ. જ્યારે અંત્ય બિંદુઓ જે છે ત્યાં વેગ 0 છે, વેગ 0 છે. અહીંયા વેગ કેવો છે? 0. તો નાની પણ ખૂબ મહત્વની બાબત છે, જે સરળ આવર્ત ગતિ કરે છે તે સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ જે છે એનો સેન્ટર પોઈન્ટ એટલે મીન પોઝિશન ઉપર સ્થાન, વેગ અને પ્રવેગ કેવા હોય છે. કોઈ એક સાઈડના અંત્ય બિંદુઓ ઉપર એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર સ્થાન, વેગ અને પ્રવેગ કઈ ટાઈપના હોય છે એમના સૂત્રો જે છે તે તમારે યાદ રાખવાના છે. આ સૂત્ર જે છે એ IMP છે. તો અહીંયાથી પાછું ફરીથી આટલું લખાણ જે છે તમારે ફરીથી લખી દેવાનું છે. આ બધું જ આપણે x એક્સિસ માટે સાબિત કરતા હતા. y એક્સિસ માટે સાબિત કર્યું તો રિઝલ્ટ આ જ આવે છે. ફક્ત હમણાં જાણકારી માટે આપણે y એક્સિસ ઉપર પણ જોઈ લેશું, જેથી કરીને કોઈ બુક્સ જે છે એમાં તમને જોવા મળે, કોઈ દાખલામાં સાબિત કરવા મળે તો ખ્યાલ આવવો જોઈએ કે ફરક કેટલો છે. તો જે સરળ આવર્ત ગતિ કરતો પદાર્થ છે એને આપણે સ્થાન, વેગ અને પ્રવેગ જે છે તે મેળવ્યા. હવે આપણે y એક્સિસ માટે પણ આ જ મેળવીશું. તો આ વિદ્યાર્થી મિત્રો છે y એક્સિસ ઉપર સ્થાનાંતર a sin ઓમેગા t + 5. એનો વેગ એટલે એમનું વિકલન, ફક્ત sin ની જગ્યાએ cos, cos ની જગ્યાએ sin થતું જશે. એમનું વિકલન કરવું છે તો એમની અગાઉની જેમ જ કિંમત a sin ઓમેગા t + 5 રાખી દીધી છે. વિકલન a એમનો એમ જ રહેશે. sin થીટા જે છે આખો જે થીટા ધારી લઈએ તો એનું વિકલન થશે cos થીટા. તો sin નું વિકલન cos થીટા અને t સાથે છે એટલે ઓમેગા આગળ આવશે. હવે a ઓમેગા જે છે એને એમ જ રાખીશું. આપણને ખબર છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માટે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ, તો cos થીટા ના બદલે આવશે √1 - sin સ્ક્વેર થીટા. તો a જે છે એ અંદર જશે. અગાઉની જેમ જ સાદું રૂપ છે. તમારે બંનેની પ્રેક્ટિસ કરવાની છે. કોઈ પણ એકમાં તમે સારી રીતે તમને આવડવું જોઈએ. તો જો ઓમેગા જે છે એ અંદર જશે, a સ્ક્વેર આની સાથે ગુણાય તો આટલું જે સ્ટેપ છે એ કોણ છે? તો આ સ્ટેપ છે y નો સ્ક્વેર છે. અગાઉ x નો સ્ક્વેર હતો, એના બદલે y સ્ક્વેર. અગાઉની જેમ જ ભાઈ અંત્ય બિંદુઓ હશે જે y બરાબર 0 હશે તે જગ્યા ઉપર વેગ હશે એ મેક્સિમમ હશે અને તે હશે ઓમેગા a જેટલો. તો પ્રવેગ જોઈએ y એક્સિસ માટે. તો પ્રવેગ જે છે એ વેગનું વિકલન છે. અહીંયા કિંમત જે છે અહીંયાથી સૂત્ર જે છે એ આખું ઉઠાવીને આપણે અહીંયા મૂકી દીધું છે કે a ઓમેગા cos ઓમેગા t + 5. એમનું વિકલન કરીશું તો માઇનસ sin અને ઓમેગા ફરીથી આગળ એટલે ઓમેગા સ્ક્વેર, તો sin થીટા થઈ ગયું છે. હવે a sin ઓમેગા t જે છે તો a sin ઓમેગા t ને y કહેવાય, તો એના બદલે y અને ઓમેગા સ્ક્વેર આવી ગયો. આટલું જ સ્ટેપ છે. આ a અમને ક્રમ ઉલટાવી નાખીએ તો ઓમેગા સ્ક્વેર a, તો આટલું જે છે એને કહેવાય y. તો ઓમેગા સ્ક્વેર yt થઈ ગયું, જે yt છે. હવે y બરાબર 0 હોય ત્યારે પ્રવેગ કેવો થશે? 0. તો y એક્સિસ માટે પણ આ જ પરિસ્થિતિ થશે કે અંત્ય બિંદુઓ ઉપર જે y બરાબર 0 જે છે એટલે સેન્ટર પોઈન્ટ ઉપર જ્યાં મીન પોઝિશન છે ત્યાં પ્રવેગ 0 થશે. a = 0. ચાહે x એક્સિસ થી મેળવો, y એક્સિસ થી મેળવો, રિઝલ્ટ સરખું જ આવવાનું છે. જો y મેક્સિમમ કેટલો છે તો a જેટલી, કેમ કે રેડિયસ આપણે સર્કલની કેટલી રાખતા હતા? સર્કલ જે છે તો એમ્પ્લિટ્યુડ જેટલી. તો આ જે છે મેક્સિમમ y ની વેલ્યુ છે. તો એ કેટલી છે? એમ્પ્લિટ્યુડ જેટલી. આ બાજુ પ્લસ a હશે, આ બાજુ છે માઇનસ a હશે. આ એનો કંપ વિસ્તાર છે, એમ્પ્લિટ્યુડ જેટલી વેલ્યુ છે. તો y બરાબર +or - a હશે તો પ્રવેગની કિંમત મેક્સિમમ હશે. તો જો અંત્ય બિંદુઓ ઉપર પ્રવેગ મેક્સિમમ હોય, વેગ 0 હોય, આ આપણે યાદ રાખીશું કોઈ પણ સાઈડના. જ્યારે મીન પોઈન્ટ ઉપર મધ્યમાન સ્થિતિ ઉપર વેગ જે છે એ મેક્સિમમ હોય અને પ્રવેગ 0 હોય. અને એમના સમીકરણો, સૂત્રો આ અગત્યના છે, તે યાદ રાખીશું. તમારે x અને y બંને માટે આ સાબિત કરવાનું છે અને જાતે પ્રેક્ટિસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ જોઈએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે શીખ્યા છો, F = ma, ફાધર બરાબર માં. હવે f ની કિંમત આપણે અગાઉ જોઈ છે, F = -kx અથવા ky.
તો એના બદલે આપણે મૂકી દઈએ માઇનસ k1 ઇઝ ઇક્વલ ટુ m. એ જે છે એની કિંમત આપણને ખબર છે કે માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. બંને બાજુથી માઇનસ વાય જે છે તે કેન્સલ થઈ જાય. તો આપણને કિંમત મળે છે કે ઇઝ ઇક્વલ ટુ m ઓમેગા સ્ક્વેર. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k બાય m છેદમાં જતો રહેશે. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ k બાય m. ઓમેગાના બદલે લખી શકીએ આપણે 2πf ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ k બાય m. માટે f ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડર રૂટ k બાય m. અને આવર્તકાળ t એનો વ્યસ્ત હોય તો t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ m/k. આ જે સૂત્રો છે તે અતિ મહત્વના છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે થોડી નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તે ધીરે ધીરે એકદમ સેટઅપ થઈ જશે. થોડી લાઇટ અને થોડી પોઝિશન જે છે નાના મોટા કરેક્શન છે, પરંતુ આજના વિડીયોની બધી જ બાબતો જે છે તે લાઈવ લેક્ચરમાં ફરીથી પુનરાવર્તિત કરવામાં આવશે. તમને જેટલું પ્રયત્ન થાય એટલું સમજવાની કોશિશ તમે કરશો. ટેક્સ્ટબુક સાથે રાખશો. થોડું ઘણું પુનરાવર્તન પણ આપણે કરશું. આ x બરાબર xt એ cos ઓમેગા ટી પ્લસ ફાઈના બધા જ પદોની ઓળખાણ છે કે ટી સમયે સ્થાનાંતર જે છે તે છે. અહીં yt પણ હોઈ શકે, તો અહીં સાઈન હોત. કંપ વિસ્તાર કેવો એમ્પ્લિટ્યુડ છે. કોણીય આવૃત્તિ ચાક ગતિમાં આપણે શીખ્યા છીએ, જે નિયમિત વર્તુળમય ગતિ સાથે હમણાં આપણે સરખાવીને જોયું. ટી ટાઈમ છે. આ છે પ્રારંભિક કળા. અને આખું જે ઓમેગા ટી પ્લસ ફાઈ જે છે ટી સમયે જે તે દોલક જે છે એની કળા છે. સાથે સાથે ઓમેગા બરાબર 2π બાય ટી થાય તે પણ આપણે યાદ રાખીશું, કેમ કે હમણાં આપણે અહીંયા અલગ કિંમતો મૂકીને પણ સાબિત કરશું કે મેક્સિમમ વેલ્યુ ક્યાં છે, મિનિમમ વેલ્યુ ક્યાં છે. પણ હમણાં ગ્રાફ જે છે એ કેવા દેખાય છે, તો તેમના ગ્રાફ જોઈએ આપણે. સરળ આવર્ત ગતિ કરતો જે પદાર્થ હોય એનું ઓમેગા અને ફાઈ સમાન લઈએ, પરંતુ જુદા જુદા કંપ વિસ્તાર લઈએ તો એનો ગ્રાફ કેવો દેખાય. તો જો આ એ જે છે એનો કંપ વિસ્તાર આટલો છે, અહીંયાથી આટલે સુધી. જ્યારે બી જે છે એનો કંપ વિસ્તાર મોટો છે અહીંયા. તો આ જે કંપ વિસ્તારનો ફરક છે, એમનું કળા છે ઓમેગા બંને સમાન છે. તેથી અહીંયા આવી રીતે આમ આપણને ગ્રાફ મળે છે. તો એનો ગ્રાફ જે છે એ આપણને એ અને બી ધરાવતી બે સરળ આવર્ત ગતિઓ જે છે, તો જુદા જુદા કંપ વિસ્તારવાળો ગ્રાફ આવી રીતે દેખાય છે. ત્યારબાદ એ અને ઓમેગા સમાન હોય, પરંતુ કળા અચળાંક ફાઈ જે છે એની કિંમત જુદી જુદી હોય. તો જો આ સમયે જ્યારે આ જે કોઈ એ જે છે એ અહીંયા છે, તો બી જે છે બાકીનો જે પાર્ટિકલ છે અહીંયા છે, તો બંને વચ્ચે જે છે એ કળા તફાવત છે એ આપણને દેખાય છે. તો અહીંયાથી આવી રીતે આમ સમય જે છે એમાં આ શૂન્ય પહેલા થાય, ત્યારબાદ આ શૂન્ય થાય છે. ઓમેગાને એ સમાન છે એમ્પ્લિટ્યુડ ને. તો કળા તફાવત હોય તો આ જે ઘાટી લાઈન છે ગ્રાફ આગળ ચાલતો આપણને દેખાશે, અને આ ગ્રાફ છે એ આપણને પાછળ ચાલતો દેખાય છે. તો આ જે છે એ કળા તફાવતનો ગ્રાફ છે. ત્યારબાદ આવૃત્તિ જુદી જુદી હોય, ફ્રીક્વન્સી જુદી જુદી હોય, કંપ વિસ્તાર અને કળા અચળાંક સમાન હોય, પરંતુ ફ્રીક્વન્સી તો બંને સાથે શરૂ થાય છે. પણ અહીંયા 1 મિનિટમાં અથવા 1 સેકન્ડમાં એક દોલનનું પૂરું થઈ ગયું, ત્યારે જ્યાંનું અડધું દોલન પણ નથી થયું. તો આ જે છે એને સમય વધારે લાગે, એનો આવર્તકાળ મોટો છે. એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય, એટલા સમયમાં આમના એક કરતાં વધુ દોલન જે છે તે પૂર્ણ થાય છે. તો ગ્રાફ જે છે એ આપણને આવો દેખાય છે એનો. હવે આપણે અત્યાર સુધી જે બોર્ડ ઉપર જોતા હતા તે સ્થાન, વેગ અને પ્રવેગ એની મેક્સિમમ કિંમત
એક્સ એક્સિસ માટે અને વાય એક્સિસ માટે આટલું જ આપણે જોયું ને છેલ્લે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે F બરાબર ma, એટલે કે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે બળનો નિયમ જોયો. તો એનો ફાઇનલી નિચોડ શું છે કે મધ્યમાન સ્થિતિ એટલે x બરાબર 0 હોય, અંત્ય બિંદુ એ x જે છે તે પ્લસ a અથવા માઇનસ a છે. વેગ જે છે એ મધ્યમાન સ્થિતિ ઉપર મીન પોઝિશન ઉપર વેગ મેક્સિમમ હોય, ચાહે x થી સાબિત કરો y થી સાબિત કરો, આપણે જુદી જુદી રીતે સાબિત કરીશું. અંત્ય બિંદુ ઉપર વેગ જે છે તે શૂન્ય હોય. એ જે છે એ મધ્યમાન ઉપર શૂન્ય હશે, જે અંત્ય ઉપર મેક્સિમમ હશે. આટલું તમારે યાદ રાખવાનું છે. એક બીજી અલગ અલગ રીતે પણ આપણે સાબિત કરીશું. અને જે બોર્ડ ઉપર લખેલું છે તે લખાણની પુનરાવર્તન જ્યારે કરાવીશું ત્યારે તે પણ તમને કદાચ કોઈ સ્ટેપમાં મિસિંગ રહી ગયું હોય, સાઉન્ડનો પ્રોબ્લેમ થયો હોય, વિઝનનો પ્રોબ્લેમ, જો દેખાવામાં સમસ્યા ઊભી થઈ હોય તો તે સોલ્વ થઈ જશે. તો હવે પછી આપણે જ્યારે આગળ મળીશું ત્યારે આ વિષય ઉપર વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ નવી ટેકનોલોજીનો પ્રયોગનો પહેલો અનુભવ છે. ધીરે ધીરે તેમાં રહેલી ક્ષતિઓ દૂર કરી અને પૂર્ણ થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આજે ટૂંકમાં આપણે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થના એક્સ એક્સિસ ઉપર એનો પ્રક્ષેપ જે છે એક્સ એક્સિસ ઉપર જે ગતિ કરે છે, નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થોનો પ્રક્ષેપ એક્સ એક્સિસ ઉપર સરળ આવર્ત ગતિ કરે છે અને વાય એક્સિસ ઉપર પણ સરળ આવર્ત ગતિ કરે છે. તો કોઈ પણ એકના ઉપરથી તમે તે સ્થાન, વેગ અને પ્રવેગ મેળવી શકો છો. આટલું આપણે શીખ્યા, સાથે સાથે એક બળનો નિયમ શીખ્યા છીએ. તો આટલું તમે જાતે સાબિત કરવાનો પ્રયત્ન કરશો અને ક્યાંય પ્રોબ્લેમ આવે અથવા તો કંઈ ન સમજાવી સ્થિતિ ઊભી થાય તો તે લાઈવ લેક્ચરમાં આપણે સોલ્વ કરીશું.